હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું રતાળું એટલે કે પર્પલ યામનું શાક, કે જે તમે એકલું પણ ખાઈ શકો અને રોટલી કે પરાઠા જોડે પણ ખાઈ શકો. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં એક કંદ લઈ લીધું છે, પર્પલ યામ કે રતાળું, અને એને આવી રીતે સારી રીતે મેં ધોઈ લીધું છે અને પછી એને એક કિચન ટોવેલની મદદથી એને સારી રીતે મેં લૂછી લીધું છે. પર્પલ યામ ચીકણો હોય છે, તેથી એને લૂછવો ખૂબ જરૂરી છે. હવે આપણે એને કટ કરી અને ઉપરથી એના જે છોટલા છે તે કાઢી નાખીશું અને ફરીથી એને કિચન ટોવેલની મદદથી લૂછી લઈશું એકવાર. હવે આપણે એને ગોળ ગોળ સ્લાઇસ જેવી કટ કરી લઈશું, અને આ સ્લાઇસ બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી આપણે કટ કરીશું. તો આવી રીતે મેં બધી જ સ્લાઇસ કરી લીધી છે. મેં અહીં એક નોનસ્ટિક પેન લીધું છે, તેમાં આપણે થોડું તેલ ઉમેરીશું અને આપણે અહીંયા વાસણ થોડું પહોળું લેવું, અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું. રાઈ તતડે એટલે થોડી હિંગ અને થોડા લીલા આપણે આદુ મરચાં ઉમેરી એને થોડું સાતળી લઈશું. આપણે બધી સ્લાઇસને સારી રીતે મૂકી અને એને ઉપર નીચે કરી હલાવી લઈશું, અને થોડું મીઠું ઉમેરી અને આપણે એને ઢાંકી અને બરાબર ચડવા દઈશું ધીમે તાપે. વચ્ચે વચ્ચે આપણે એને ઢાંકણ ખોલી અને હલાવતા જઈશું, જેથી ઉપરની અને નીચેની બધી સ્લાઇસો આપણી એક સરખી રીતે ચડી જાય અને ક્રિસ્પી જેવી બને. આપણે તવેથાથી સેજ દબાવતા આપણી બધી સ્લાઇસ બરાબર ચડી જવા આવી છે. તો હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈશું. તો એમાં મેં થોડું ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું અને થોડી ખાંડ ઉમેરી લઈશું. અને હવે આપણે એમાં, મને થોડું તેલ શાકમાં ઓછું લાગે છે, તો હું એના પર 1 થી 2 પરી જેટલી તેલ ફરીથી એમાં ઉમેરી દઈશ, જેથી આપણું શાક લુખ્ખું ના લાગે. આપણે એમાં હવે થોડા લીલા ધાણા ઝીણા ઝીણા સુધારેલા અને થોડું લીલું લસણ ઉમેરી દઈશું. લીલું લસણનો અત્યારે સિઝન છે, તો એનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે. તો તમારી પાસે હોય તો ઉમેરવું, નહીંતર એ ઓપ્શનલ છે. અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું, અને લગભગ આપણે એને 1 થી 2 મિનિટ માટે ફરીથી થવા દઈશું, જેથી આપણું શાક એકદમ સરસ રીતે ચડી જશે અને જે એની સ્લાઇસો છે તે એકદમ ક્રિસ્પી બનશે. તો તમે એને એકલી ક્યાં તો રોટલી કે પરાઠા સાથે કે દાળ ભાત સાથે કે કઢી ભાત સાથે એને એન્જોય કરી શકો. આપણું શાક એકદમ સરસ રીતે ચડી ગયું છે. તો હવે આપણે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો રેડી છે આપણું રતાળુનું શાક. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.